બધા ભક્તો સવારના પોરમાં પ્રભાત સમયે ભગવાનનું એક નામ લેવા તો 1000 નામનું ફળ મળે છે. આવો મોટો મહિમા છે. તમે બધા અહીંયા સભામાં બેઠા છો, જો બહેનો ભાઈઓ બધા સંતો, એ ભગવાનનું સ્મરણની સાથે ભગવાનના નામનું ઉચ્ચારણ થાય તો અનંત કોટી બ્રહ્માંડના ધણી ભગવાન એ રાજી થાય. અને રાજી કરવાનો ઉપાય આ છે, જેમ બાળક હોય નાનકડું માતા પિતા આગળ આમ નાચકૂદ કરે ને, એ માતા પિતા રાજી થતા હોય, એમ ભગવાન અનંત કોટી બ્રહ્માંડના ધણી આપણા માતા પિતા છે, એની આગળ આવી અને એ ભગવાનનું સ્મરણ સાથે ભગવાનની ધૂન બોલીએ તો બહુ મોટું ફળ થાય છે. તમને દેખાય નહીં, ઘનશ્યામ મહારાજ અહીંયા નાચવા આવે, તમે ધૂન પ્રેમથી બોલતા હો, એ ભગવાનનું સ્મરણ સાથે ભગવાન અહીંયા તમારી સાથે ધૂનમાં નાચતા હોય, તમને દેખાતા ન હોય, તમારી વૃત્તિ એવી હોય ને તો દેખાય તમને. આ બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ અહીંયા બિરાજી અને દર્શનનું દાન આપી રહ્યા છે. નાના મોટા બધા ભક્તો ઉપર ભગવાન ખૂબ ખુશ થાય, રાજી થાય, એ ભગવાનના ચરણોમાં પ્રાર્થનાઓ. અમે હમણાં ગયા હતા નાયરોબી, બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ આવડા ને આવડા ત્યાં બિરાજ્યા. ઘણા વર્ષોથી લોકોની ઝંખના હતી. અમારે ભગવાન સજાનંદ સ્વામી, નરનારાયણ દેવ, રાધા કૃષ્ણ એ ભગવત સ્વરૂપો તો છે જ, પણ છતાંય અમારે મૂર્તિમંત બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ જોઈએ. એ શહેરના સર્વે ભક્તો બહેનો ભાઈઓને બાલ સ્વરૂપ ઘનશ્યામ રમાડવા માટે તમને મળ્યા છે. અને આ તક જવા ન દેવાય. અને તકમાં જે કામ થાય ની પછી નથી થતું, સમજ્યા ના? તો બધાય ત્યાંના હરિભક્તોએ જે સંકલ્પ કર્યો હતો ને, તો એ ભગવાન બહુ રાજી થયા. જ્યારે અહીંયા સ્વામિનારાયણ ભગવાને નરનારાયણ દેવની સ્થાપના કરી ત્યારે ગંગારામ મલ અને સુંદરજી સુધાર એ અહીંયા આવીને ઉપર ધજાનો ચડાવો લીધો. ધજાનો ચડાવો 500 કોળીઓ. એ સમયે કિંમત હશે એની 500 કોળીની. આજે 500 કોળી છોડીને તમને નાનકડા લાગે રૂપિયાઓ, પણ એ 500 કોળીનો ચડાવો લઈ અને એને ધજા ચડાવી ઉપર. ધજા નાની, આંકડો મોટો. અને ત્યાં ઘનશ્યામ મહારાજના શિખર ઉપર 2.5 ફૂટની ધજા ચડાવી. એનો ચડાવો કેટલો થયો? 5,55,55,00,000 અને 55,555 આવડે આટલી ધજાનો ચડાવો. કેટલો ઉમંગ હશે ને જો ભક્તો. ભલે આપણે નાનકડો આંકડો લાગે કે મોટો લાગે, પણ એ આવી ભાવના છે ને, એ તમે બધા આવો સવારના પોરમાં વહેલા ઉઠીને વહેલા આવો તો એટલું ફળ મળે. અને મોડા આવો તો થોડુંક ઓછું થઈ જાય. હા, એ ધ્યાન રાખવું થોડું. ટાણે આવી જાય, 2 નામ વધુ લેવાય તો ફળ મોટું મળે. આ નામનો મહિમા મોટો છે. તમે ઘરે તે ચાલે આવો, ઘરે તે ગાડીથી આવો કે પગે આવો, પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ આ મંત્ર જપતા આવો ને, એક પગલે અશ્વમેધ યજ્ઞનું પુણ્ય થાય. હા, બાકી બીજી વાતો કરતા કરતા આવો તો ઓછું થાય થોડું. હા, ભગવાનના સ્મરણ સાથે તમે ચાલ્યા આવો, પગલે પગલે અશ્વમેધ યજ્ઞનું પુણ્ય થાય છે. એમ રામાયણમાં લખ્યું કે સંત શ્રવણે સુણી છોડી ચલે ઘર કામ, ડગલે ડગલે અશ્વ યજ્ઞ એમ કહત હે શ્રી રામ. આવો નામનો મોટો મહિમા છે. એ મંત્ર જપવા માટે તમે બધા નાના મોટા બધા હરિભક્તો વધારો છો. અને આવો લાભ અવસર 15 દિવસ લોકો થઈ ગયા ની 16 દિવસ થઈ ગયા. ભગવાનના ચરણ નથી ને 16 ને આજે 16મો દિવસ. બહુ સરસ. લો હવે બાકી કેટલા રહ્યા? હવે આમાં હિંમત કરશું તો આપણા હાથમાં આ મહિનાનું પુણ્ય મળશે અને એને ભરી જવાશે પાછો. આ શ્રદ્ધાવાન પુરુષ બધું પામી શકે. તો ત્યાંના બધા હરિભક્તોએ હજારો હરિભક્તો દેશ વિદેશથી આવ્યા. અને બધા હરિભક્તો કે જ્યાં જાઓ ને
તે અમારા બધા હરિભક્તોને ભાવ ભર્યા જય સ્વામિનારાયણ કહેજો. જય સ્વામિનારાયણ. બધા ભક્તો ભાવ ભાવી સુરત રાખીને બધા સત્સંગમાં આગળ વધજો. જો એ 200 વર્ષ હનુમાનજીને થઈ ગયા, ગણપતિ દાદા, બધા દેવો અહીંયા સાક્ષી છે આપણા. તો બધા ભક્તો નાના મોટા બધા હોય ને, અમારે પૂજા કરો છો? કેમ કરો બધા? કે ખાલી ચાંદલા કરીને આવો? હા, જરા હવે સુધારો કરી નાખજો થોડા. ભાઈઓ કે પૂજા કરવી જોઈએ અમારે. હો, પૂજા કરીએ, પ્રત્યક્ષ ભગવાન આવે અને તમારી પૂજાને સ્વીકાર કરે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. એ ભગવાન ગીતામાં કહે, મને પત્ર, પુષ્પ, ફળ કે ફૂલ, જળ કે જે કંઈ આપે છે એને હું પ્રેમથી સ્વીકારું છું. સમજ્યા ને? ભલે શહેરના હોઈએ કે ગામડાના, ભગવાનની ઘરે એક જ છે. સમજ્યા ને? ભજન ભક્તિ કરવું પડે, સત્સંગ કરવો પડે. પૂજા મહારાજે તો એ દેશમાં એક મંદિર કર્યા પહેલા, પછી ગામો, પછી તાલુકા વાઇઝ થયા, પછી ગામો ગામ થયા, પછી ઘરો ઘર થયા, પછી હવે જણદીઠ મંદિર કર્યા. હો, સવારે પૂજા કરીને મંદિરે. હવે તમારા ઘરે મંદિર છે કે નથી બધેને? કે ભગવાને સભામાં ઓલા સિંહાસનમાં બેઠા નમસ્કાર કરી લો. કેમ કરો ના બધા? થોડો સુધારા વધારા કરજો બેનો ભાઈઓ બધા. સમજાય ને? સવારે ઘરેના દેવ છે એ બરાબર છે, એની પૂજા બધું કરવું, પણ જણદીઠ પૂજા સવારે અડધી કલાક કે 15 મિનિટ કે 20 મિનિટ કે એ ટાઈમ કાઢીને એ ભગવાનના ભાગમાં તિલક લગાવીએ, પોતાના ભાગમાં, અને ભગવાનની પ્રાર્થના કરીએ. માનસિક પૂજાનું બહુ મોટું ફળ છે. તો બધા ભક્તો કરતા જ હશો, ન કરતા હો તો ચાલુ કરજો. અને કોઠારી સામે કહેજો દેસાઈ પૂજા. જાના એ આપના મોટા લુગડા હોય તો મોઘા લઈ, પૂજાની કિંમત કેટલી લ્યો? સમજાના? પણ પૂજા કરશો ને તો ભગવાન રાજી બહુ થશે. હો, એટલે બધા ભક્તો એ જો આ ધૂનનો મહિમા અનંત ગણો છે, અને તમે આવો છો ધૂનનો. જય સ્વામિનારાયણ નામ લેશે, તેના બધા પાતક બાળી દેશે. છે નામ મારા શ્રુતિમાં અનેક પુરુષ, સર્વોપરી આજ ગણાય એક. ઘણાય નામો હતા, પણ ભગવાન સ્વામિનારાયણ પોતે જે છુપાયેલું આવો મહામંત્ર એને ભગવાને પોતે આપ્યો, અને એ બધા આ નામમાં બધા આવી જાય. સમજાના? કરોડ રૂપિયાની ચેક હોય, એમાં 5 રૂપિયા 4 રૂપિયા બધા આવી જાય ને ભેગા. એમાં એમ ભગવાનનું મોટું નામ, એમાં બધા નામો આવી જાય. બધા ભક્તો હાલતે ચાલતે ખાતે પીતે શરીરની ક્રિયા કરતા, દેહની ક્રિયા કરતા, ઘરના કામકાજ કરતા ભગવાનનું સ્મરણ, કે વ્યવહારના કામ કરતા ભગવાનનું સ્મરણ હશે ને, બધા કાર્ય મંગળ રૂપ બનશે, અને બધા સુખી છો, વધારે સુખી થશો. સંપ છે એના કરતા વધારે વધશે, અને સંસ્કાર પણ જીવનમાં આવશે. એવી ઘનશ્યામ મહારાજના ચરણોમાં પ્રાર્થના સાથે આખી સવાને ભાવ ભર્યા જય સ્વામિનારાયણ. આજે ઘનશ્યામ મહારાજની જોતજોતામાં 15 વર્ષ થઈ ગયા. એને 15 દિવસનો યાગ શરૂ થશે. એમાં બધા નાના મોટા ભક્તો લાભ લેજો. એ પ્રદક્ષિણા, દંડવત, એને કે સેવાઓ, જે આર્થિક સેવા કે દૈહિક સેવા જે કરશું ને, એ આપણે એકલા ન કરી શકીએ, પણ આ મંદિર તરફથી આયોજન થયું છે. જજમાન હોય તો કરે, પણ જજમાન સિવાય પણ ફૂલ કે ફૂલની પાંખડી જે કાંઈ કરશું એ એકનું અનંત ગણું ફળ દેશે. એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે બધા ભક્તોને જય સ્વામિનારાયણ.